ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે અંગ્રેજી વિષય ભણવાના છીએ. હવે મારી સાથે તમે બુક અને પેન્સિલ લઈને બેસી ગયા છો? ચલો, નવા પેજ ઉપર એક પેજમાં ઊભા બે આંકા પાડવાના છે, જેથી 3 ખાના થઈ જાય. ચાલો, કરી લીધું? આપણે ર સુધીની બારાક્ષરી શીખી ગયા છીએ. હવે આજે આપણે લ ની શીખવાના છીએ. તો લખો લ નો એલ એ. એલ એ નો લ થાય. ખાનું છોડતું જવાનું છે અને લખતું જવાનું છે. વારંવાર હું તમને કહું છું કે જો આપણને બારાક્ષરી આવડે ને તો આપણને નામના સ્પેલિંગ આવડી જાય. બારાક્ષરી પછી સાદો કક્કો, કાનાવાળો કક્કો, હસ્વઈવાળો અંગ્રેજી કક્કો, દીર્ઘઈવાળો અંગ્રેજી કક્કો, આ બધું આપણે શીખી લઈએ તો આપણને નામના સ્પેલિંગ તેમજ મૂળાક્ષરોની ખાલી જગ્યામાં આપણને ક્યારેય ભૂલ ના જ પડે. ચાલો લખો લ ને કાનો લા. લા નો એલ એ. એલ એ નો લા થાય. લ ને હસ્વ ઈ લી. લી નો એલ આઈ. એલ આઈ નો લી થાય. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. લ ને દીર્ઘ ઈ લી. લી નો એલ ડબલ ઈ. એલ ડબલ ઈ નો લી થાય. લ ને દીર્ઘ ઈ લી. લી નો એલ ડબલ ઈ. એલ ડબલ ઈ નો લી થાય. લ ને હસવા વાળું લું. લુ નો એલ યુ. એલ યુ નો લું થાય. લ ને દીર્ઘાવાળું લું. લુ નો એલ ડબલ ઓ. એલ ડબલ ઓ નો લું થાય. લ ને દીર્ઘાવાળું લું. લુ નો એલ ડબલ ઓ. ત્યાર પછી લ ને એક માત્ર લે. લે નો એલ ઈ. એલ ઈ નો લે થાય. ત્યાર પછી લ ને બે માત્રા લઈ. લઈ નો એલ એ આઈ. એલ એ આઈ નો લઈ થાય. લ ને કાનો માત્ર લો. લો નો એલ ઓ. એલ ઓ નો લો થાય. લ ને કાના બે માત્રા લવ. લવ નો એલ એ યુ. એલ એ યુ નો લવ થાય. ત્યાર પછી લ ને માથે મીંડું લમ. લમ નો એલ એ એમ અથવા એલ એ એન. એલ એ એમ અથવા એલ એ એન નો લમ થાય. ચાલો, બધાને મારી સાથોસાથ લખાઈ ગઈ હશે. ત્યાર પછી લ પછી શું આવશે? વ. વ નો વી એ. વી એ નો વ થાય. વ ને કાનો વા. વા નો વી એ.
વી એનો વા થાય. વને હસ્વઈ વી, વીનો વી આઈ, વી આઈનો વી થાય. વને દીર્ઘઈ વી, વીનો વી ડબલ ઈ, વી ડબલ ઈનો વી થાય. વને હસવાવાળું વુ, વુનો વી યુ, વી યુનો વુ થાય. વને દીર્ઘાવાળું વુ, વુનો વી ડબલ ઓ, વી ડબલ ઓનો વુ થાય. વને એકમાત્ર વે, વેનો વી ઈ, વી ઈનો વે થાય. વને બે માત્રા વઈ, વઈનો વી એ આઈ, વી એ આઈનો વઈ થાય. વને કાનો માત્ર વો, વોનો વી ઓ, વી ઓનો વો થાય. વને કાના બે માત્રા વૌ, વૌનો વી એ યુ, વી એ યુનો વૌ થાય. વને માથે મીંડું વમ, વમનો વી એ એમ અથવા વી એ એન. ચાલો, લ પછી આપણે વની લાઈન શીખ્યા, વ પછી આપણે શની લાઈન શીખશું. આ કયો શ છે? તો તમે તરત જ કહેશો કે આ તો શરબતનો શ છે. તો શનું શું થાય? SHA. શને કાનો શા, શાનો SHA, SHA નો શા થાય. શને હસ્વઈ શી, શીનો SHI, SHI નો શી થાય. શને દીર્ઘઈ શી, શીનો SHEE નો શી થાય. શને હસવાવાળું શું, શુનો SHU નો શું થાય. શને દીર્ઘાવાળું શું, શુનો SHOO નો શું થાય. શને એકમાત્ર શે, શેનો SHE નો શે થાય. શને બે માત્રા શઈ, શઈનો SHAI નો શઈ થાય. શને કાનો માત્ર શો, શોનો SHO નો શો થાય. શને કાના બે માત્રા સૌ, સૌનો SHAU નો સૌ થાય. શને માથે મીંડું સમ, સમનો SHAM અથવા SHAN. ચાલો, લખાઈ ગયું બધાને લની લાઈન, વની લાઈન અને શની લાઈન. હવે ત્યાર પછી કઈ લાઈન આવે છે? શ.
ષટ્કોણનો શનો એસે છે. ચલો નવા પેજ ઉપર આવી જાઓ તમે અને એક પેજમાં ઊભા બે આંકા પાડી લો. લખો શનો એસે છે. શનિકાના શાનો એસે છે. એસએચ એનો શા થાય. શને હસ્વઈ શી. શીનો એસએચ આઈ. એસએચ આઈનો શી થાય. શને દીર્ઘઈ શી. શીનો એસએચ ડબલ ઈ. એસએચ ડબલ ઈનો શી થાય. શને હસવાવાળું શું. શુંનો એસએચ યુ. એસએચ યુનો શું થાય. શને દીર્ઘાવાળું શું. શુંનો એસએચ ડબલ ઓ. એસએચ ડબલ ઓનો શું થાય. શને એકમાત્ર છે. શેનો એસએચ ઈ. એસએચ ઈનો શે થાય. શને બે માત્રા શય. શયનો એસએચ એ આઈ. એસએચ એ આઈનો શય થાય. શને કાનો માત્ર શો. શોનો એસએચ ઓ. એસએચ ઓનો શો થાય. ત્યાર પછી શને કાના બે માત્રા સૌ. સૌનો એસએચ એ યુ. એસએચ એ યુનો સૌ થાય. શને માથે મીંડું સમ. સમનો એસએચ એ એમ અથવા એસએચ એ એન. સમનો એસએચ એ એમ અથવા એસએચ એ એન. સ પછી આવે છે સની લાઈન. સસલાભાઈનો સનો એસ એ. લખો સનેકાના સાનો એસ એ. એસ એનો સા થાય. સને હસ્વઈ સી. સીનો એસઆઈ. એસઆઈનો સી થાય. સને દીર્ઘઈ સી. સીનો એસ ડબલ ઈ. એસ ડબલ ઈનો સી થાય. સને હસવાવાળું શું. શુંનો એસયુ. એસયુનો શું થાય. સને દીર્ઘાવાળું શું. શુંનો એસ ડબલ ઓ. એસ ડબલ ઓનો શું થાય. સને એકમાત્ર સે. સેનો એસ ઈ. એસ ઈનો સે થાય. સને બે માત્રા સઈ. સઈનો એસ એ આઈ. એસ એ આઈનો સઈ થાય. સને કાનો માત્ર સો. સોનો એસો. એસ ઓનો સો થાય. સને કાના બે માત્રા સૌ. સૌનો એસે યુ. એસ એ યુનો સૌ થાય. સને માથે મીંડું સમ. સમનો એસે એમ અથવા એસે એન. ત્યાર પછી હની લાઈન. હનો એચ એ. એચ એનો શું થાય. હ થાય.
હને કાનો હા, હાનો એ છે, એચ એનો હા થાય. હને હસ્વઈ હીનો એચ આઈ, એચ આઈનો હી થાય. હને દીર્ઘઈ હીનો એચ ડબલ ઈ, એચ ડબલ ઈનો હી થાય. હને હસવાવાળું હુનો એચ યુ, એચ યુનો હું થાય. હને દીર્ઘાવાળું હુનો એચ ડબલ ઓ, એચ ડબલ ઓનો હું થાય. હને એક માત્ર હેનો એચ ઈનો હે થાય. હને બે માત્રા હોય, હઈનો એચ એ આઈ, એચ એ આઈનો હઈ થાય. હને કાનો માત્ર હોનો એચ ઓનો હો થાય. હને કાના બે માત્રા હવનો એચ એ યુનો હવ થાય. હને માથે મીંડું હમનો એચ એમ અથવા એચ એમ. તો આજે આપણે બારાક્ષરીમાં લની લાઈન લ, વ, શ, સ, હ ની લાઈન શીખ્યા. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બારાક્ષરીને આગળ પૂરી કરીશું. બરાબર છે? ત્યાં સુધી તમારે બારાક્ષરીનું રિવિઝન કરવાનું છે. ગુડ બાય.